પર બંને વિભાગનો એવોર્ડ લેનાર અને જેના હસ્તે અમે શિલ્ડ વિતરણ કર્યું એવા મહેમાનોનો પણ આગળ કાર્યક્રમને અમે લઈ જતા ઘણી ઇવેન્ટ 17 થી 18 જેટલી ઇવેન્ટ છે. ખૂબ સુંદર બાળકોએ તૈયારી કરી છે. ખૂબ જ અમારા શિક્ષક ગણે જહેમત ઉઠાવી અને એક 15-20 દિવસથી તૈયારી કરાવી અને આ આખો કાર્યક્રમ તૈયાર કરાવ્યો છે. પરંતુ એટલું અમારા શિક્ષક સ્ટાફે એટલું થોડું કાળજી રાખી છે કે ભાઈ બાળકોના શિક્ષણ પર અસર ન પડે. થોડા વહેલા આવીને મોડા જઈને બાળકોનો રિસેસનો જે રમવાનો છે એનો થોડો ભોગ લઈને પછી થોડા પ્રાર્થનામાં બેસે, થોડા વિદ્યાર્થીઓની તૈયારી ચાલુ એ પ્રમાણે લઈ અને ઓછા શૈક્ષણિક સમય બગડે, ઓછો સમય બગડે અને સાથે સાથે તૈયારી પણ થાય એવા હેતુસર અમે અને એવી રીતે આ કાર્યક્રમ તૈયાર કરાવ્યો છે. તૈયારી જો એકલા સમયમાં કરાવવાની હોય તો ખરેખર શિક્ષણનો સમય બગડે, પરંતુ શિક્ષક સાહેબોએ મેડમશ્રીએ અહીંયા એવી રીતે તૈયારી કરાવી કે બાળકોને શૈક્ષણિક બાબતમાં પણ અન્યાય થાય નહીં. સ્ટેજ કાર્યક્રમ એવી વસ્તુ છે કે કોઈ ઓછું બોલતું બાળક હોય અને અમે જોયું કે ભાઈ એનામાં કેવો કરંટ આવે છે, કેટલી બધી ઇવેન્ટ આવે છે. ન બોલતું બાળક અમે ન ધાર્યું હોય એવી પ્રવૃત્તિ કરવા માંડે છે. અમારી પાસે એક બે એવી વસ્તુ છે કે ભાઈ જે મોટા માણસોએ જે કરવી હોય તો પણ દિવસો લગી મહેનત કરવી પડે અને આ નાના બાળકોએ થોડાક દિવસની અંદર તૈયારી કરી છે. કોઈ નાનું વૃક્ષ હોય અને કેમ આપણે ટેકો આપી અને એને સીધું કરીએ એવી રીતે નાના બાળકને ખરેખર થોડું સમજાવીને અને થોડી આધાર આપી થોડીક સમજાવી અને કરીએ તો જેનામાં ઓછી આવડત છે કે ભાઈ જેને રસ નથી પરંતુ એને એવી વિવિધ પ્રવૃત્તિઓમાં રસ લેતો કરી અને સરસ મજાની પ્રવૃત્તિ કરી શકાય એવું અમને દેખાયું. ત્યારબાદ ખેલ મહાકુંભમાં અને જુદી જુદી વિવિધ ઇવેન્ટમાં એટલે કે ભાઈ સ્વચ્છતા બાબતે પણ અમે જોયું છે, લેખન કાર્ય માટે પણ જોયું છે અને એવા બાળકોને એવોર્ડ માટે પસંદ કરેલા છે. હું આગળનો દોર અમારા સાહેબશ્રીને આપીશ જેથી અમારો કાર્યક્રમ આગળ ચાલે. સૌને જે ઇંતજાર છે એ અમે કાર્યક્રમ બતાવવા માંગીએ છીએ. અસ્તુ. Thank you very much, Principal Sir. Now I am going to represent in front of you one legim exercise. You know very well that all of you that it is very not easy for us to do a legim dance or legim exercise. તો આપણે લેજિમ કસરત જે છે એને નિહાળીએ, તાળીઓના જોરદાર ગડગડાટથી વધાવીશું તો રજૂ થાય છે તમારી સમક્ષ લેજિમ એક્સરસાઇઝ.
ખૂબ ખૂબ આભાર. Thank you very much, all the students, those who are participating in the legim dance. ખૂબ જ સુંદર લેજિમ એક્સરસાઇઝ જોયા બાદ આપણને તાળીઓથી વધાવવાનું તો થાય જ. જોરદાર તાળીઓથી વધાવીશું. કહેવાય છે કે લાખો રૂપિયા હોવા છતાં જીવનમાં શરીરની તંદુરસ્તી ખરીદી શકાતી નથી. મિત્રો, શરીરને સાચવવા માટે નિયમિત કસરત, વ્યાયામ, યોગાસન જરૂરી છે. તમે મિત્રો જો સિટીમાં જોવા જાઓ, અમદાવાદ, વડોદરા, બરોડા, સુરત, બોમ્બે, કલકત્તા, ચેન્નઈ, તો માણસો જે છે સવારે ઉઠીને વહેલા જાગી જાય છે, ખબર નહીં, પોતાના શરીરની જે છે એ સાચવણી કરવા માટે વહેલા ઉઠી જાય છે ને રોડ ઉપર, રસ્તા ઉપર દોડધામ કરે છે. આપણે દોડધામ પડી જિંદગીમાં આપણે જે છે સૌથી પહેલા જે છે આપણું શરીર સાચવવું જોઈએ. મિત્રો, તો એ કવાયતના ભાગરૂપે હવે કવાયત પછી આપણા જે ભારત દેશના જે નૃત્યો છે, બાળક જ્યારે જન્મે છે ને મિત્રો, ત્યારે એ નૃત્ય કરતો કરતો જ જન્મે છે. આપણે એને નટખટ કહીએ છીએ. નટખટ કાનુડ એવું સાંભળ્યું છે નામ. તો એના અંગો જે છે એને વિવિધ રીતે મરોડથી આપણને સાઇન લેંગ્વેજમાં સમજાવે છે, કારણ કે ત્યારે તો બાળક બોલતું નથી, ઈશારાથી આપણને સમજાવે છે. અને એવા જ અંગોના મરોડ દ્વારા આપણા આગળના કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો એ જે કાર્યક્રમ જે છે એને આપણે જોરદાર તાળીઓથી વધાવીશું. અને એ જે કાર્યક્રમ જે છે અમારી શાળાની એક વિદ્યાર્થીની સોલો ડાન્સ લઈને આવી રહી છે, જેનું નામ જે છે બદ્રી કી દુલ્હનિયા. નાઉ વી આર ગોઈંગ ટુ રિપ્રેઝેન્ટ ઇન ફ્રન્ટ ઓફ યુ અ સોલો ડાન્સ, બદ્રી કી દુલ્હનિયા. જોરદાર તાળીઓથી વધાવીશું. खिलन क्यों न जाए तू हो री रे रसिया, खिलन क्यों न जाए तू हो री रे रसिया, पूछे है तो वे सारी दुनिया कहाँ है बदरी की दुल्हनिया। कुर्ती पे तेरी मलू गुलाल, रंग बता ब्लू या लाल, एयर में तेरे उड़ते बाल, आजा रंग दो दोनों गाल, अरे सारा रा रा कबीरा सारा रा रा। बेबी के देखे झुमके, लगा दे चार ठुमके, छिछोरे नाचे जमके रे। यूपी में दिन दहाड़े, विंडो और छत पे ताड़े, हम देखे आगे फाड़े रे। अरे 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 तुझ पे टिकी है मेरी नौटी नजरिया, तुझको बना करके, तुझको बना करके, तुझको बना करके ले जाएंगे बद्री की दुल्हनिया, तुझको बना करके ले जाएंगे बद्री की दुल्हनिया, रानी बना करके ले जाएंगे बद्री की दुल्हनिया। मुन्निया रे मुन्निया बद्री की दुल्हनिया, मुन्निया रे मुन्निया बद्री की दुल्हनिया। बेबी बड़ी भोली है, बेबी की रंग दी चोली है, अंग्रेजी में खटे पिटे में डमरी, बुरा न मानो होली है। रामा रामा गजब हो गया, तरसे नजरिया लड़ गई, आई जवानी जुल्म हुई गवा, किस आफत में पड़ गई। अरे सारा रा रा कबीरा सारा रा रा। हो रामा रामा गजब हो गया, तरसे नजरिया लड़ गई, आई जवानी जुल्म हुई गवा, किस आफत में पड़ गई। हाय मैं मर गई, सूली पे चढ़ गई, नो 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 कहना था लेकिन हाँ कर गई, दिल तुझको सेंड मैं तो कर गई रे मैं बद्री की दुल्हनिया। तुझको बना करके ले जाएंगे हम बद्री की दुल्हनिया। के देखे झुमके, लगा दे चार ठुमके, छिछोरे नाचे जमके रे। तुझ पे टिकी है मेरी नाज़ी नजरिया, तुझको बना करके, तुझको बना करके, तुझको बना करके ले जाएंगे बद्री की दुल्हनिया। रानी बना करके ले जाएंगे बद्री की दुल्हनिया। मुन्निया रे मुन्निया बद्री की दुल्हनिया, मुन्निया रे मुन्निया बद्री की दुल्हनिया। ખૂબ જ સુંદર ડાન્સ નિહાળ્યા બાદ
મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ડાન્સ એક એવી વસ્તુ છે કે એની અંદર એક પ્રકારની કસરત જ છે કે જેની અંદર આપણા શરીરના તમામ અંગો જે છે એને કસરત મળે છે. અને એટલા માટે જ આપણા જે સુપરસ્ટારો છે, ફિલ્મી સ્ટારો છે, એમના તમે શરીર જોશો તો એ એટલા અંગ કસરતમાં માનતા હોય છે કે જેનાથી એમના શરીર જે છે એ ખૂબ જ સુંદર રહેતા હોય છે, એમને તકલીફો પણ ઓછી થતી હોય છે. એનું કારણ જ એક છે એ ડાન્સ છે. અહીંયા આપણે કાર્યક્રમની વચ્ચે આપણી જે ઉપસ્થિત છે એવા ભવાભાઈ વાઘ અહીંયા ઉપસ્થિત હશે. એમનું સ્વાગત આપણે સોમાતભાઈ ભીખાભાઈ પિંજર, સોમાતભાઈ ભીખાભાઈ આવશે. ભાવેશભાઈ, આપણે ભવાભાઈ વાઘ અહીંયા ઉપસ્થિત થશે. સોમાતભાઈ પિંજર, સોમાતભાઈ ભીખાભાઈ તથા અહીંયા અમારા સાહેબ શ્રી કિરીટભાઈના ભાઈ પણ સાવરકુંડલાથી ઉપસ્થિત છે, તો એમનું પણ આપણે સ્વાગત કરવાનું ચૂકવું ન જોઈએ. એમનું સ્વાગત માણસુરભાઈ રામભાઈ પિંજર કરશે. જોરદાર તાળીઓથી આપણે સૌને વધાવીશું. ખૂબ ખૂબ આભાર. સોરી, કિરીટ સાહેબના જે કાકા છે, હા, છગનભાઈ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત થાય. તથા મનીષાબેનના ભાઈ અમિતભાઈ પણ અહીંયા ઉપસ્થિત થશે.